વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં આપણે ગોપી ગીતના શ્લોક નંબર 7 થી 12 સુધી ગાન કરીને પ્રેક્ટિસ કરી. તે પછી આપણે શ્લોક નંબર 2 થી 6 નંબર સુધીના શ્લોકની સમજૂતી મેળવી. હવે આપણે પ્રથમ દસમ સ્કંદ શ્રી સુબોધનીજીના મંગલાચરણની 2 કારિકાનું ગાન કરીશું. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભીશ્ચ ત્રિભીस्तथा ષડ્ભીર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે ગોપી ગીતના શ્લોક નંબર 13 થી 15 સુધી, એટલે કે આજે આપણે 3 શ્લોકોનું ગાન કરીશું દર વખતની માફક, અને ત્યાર પછી બાકીના શ્લોકોની સમજૂતી મેળવીશું. પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણીમંડનમ ધ્યેયમાપદી ધરણીમંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ સંતમં ચ તે ચરણ પંકજમ સંતમં ચ તે રમણનસ્તને સ્વર્પયાદિહં રમણનસ્તનેષુ અર્પયાદિહં પ્રણત કામદં પદ્મજાર્ચિતં ધરણીમંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ સંતમં ચ તે રમણનસ્તને સ્વર્પયાદિહં. પ્રણત કામદં પદ્મજાર્ચિતં ધરણીમંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ સંતમં ચ તે રમણનસ્તનેષુ અર્પયાદિહં. સુરતવર્ધનમ શોકનાશનમ સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિતવેણુના સુષ્ઠુચુંબિતમ સ્વરિતવેણુના સુષ્ઠુચુંબિતમ ઇતરરાગવી સ્મરણં નૃણાં ઇતરરાગવી સ્મરણં નૃણાં વિતરવીરનસ્તે દરામૃતમ વિતરવીરનસ્તે દરામૃતમ સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિતવેણુના સુષ્ઠુચુંબિતમ ઇતરરાગવી
स्मरणं नृणां वितरवीरन स्तेदरामृतम् सुरतवर्धनं शोकनाशनं स्वरितवेणुना सुस्तुचुम्बितम् इतरागवी स्मारणं नृणां वितरवीर्णस्तेजरामृतम् अटति यद्भवान् अहनिकाननम् अटति यद्भवान् अन्निकाननम् त्रुटिर्युगायते त्वामपश्यताम् त्रुटिर्युगायते त्वाम् अपश्यताम् कुटिलकुन्तलम् श्रीमुखं च ते कुटिलकुण्टलं श्रीमुखं च ते जड उदीक्षताम् पक्ष्मकृदृशाम् जड उदीक्षतां पक्ष्मकृदृशाम् अटति यद्भवान् अहनिकाननम् त्रुटिर्युगायते त्वामपश्यताम् कुटिलकुन्तलम् श्रीमुखं च ते जड उदीक्षताम् पक्ष्मकृदृशाम् अटति यद्भवान् अन्निकाननं त्रुटिर्युगायते त्वाम् अपश्यताम् कुटिलकुण्टलं श्रीमुखं च ते जड उदीक्षतां पक्ष्मकृदृशाम् વૈષ્ણવ આપણે 15 નંબરના શ્લોક સુધી પ્રેક્ટિસ આપણે કરી છે. હવે ગોપી ગીતમાં 4 શ્લોકો બાકી રહ્યા છે. એ આવતીકાલે એની પ્રેક્ટિસ કરીશું. લગભગ તો કાલે સમજૂતી સાથે આ અધ્યાય આવતીકાલે પૂર્ણ થશે. હવે વૈષ્ણવ ગઈકાલે સુધી આપણે 5 શ્લોકોની સમજૂતી પૂરી મેળવી અને છઠ્ઠો શ્લોક શરૂ કર્યો હતો. હવે જો 5મા શ્લોકની અંદર ભગવાનના હસ્તકમળનો મહિમા ગાવામાં આવ્યો હતો. હવે દરેકે દરેક શ્લોકોમાં ગોપી ગીતનો મુખ્ય ભાવ પ્રભુને રીઝવવાનો છે અને પ્રભુના અલગ અલગ પ્રકારના, મેં તમને કીધું 19 પ્રકારના ગોપીજનો છે, 19 પ્રકારના 19 શ્લોકો ગાયા છે. તો દરેક જણ પોતપોતાની રીતે પ્રભુને પ્રસન્ન કરવા માટે જે ગાન કરી રહ્યા છે ગોપી ગીત છે. પ્રભુને એક જ વસ્તુ બધાને કહેવાની છે, પ્રભુ પ્રકટ થાઓ, દર્શન આપવા, અંતર્ધાન થઈ ગયા છે માટે, વિરહની પરાકાષ્ઠા છે માટે. હવે ગઈકાલે આપણે હસ્તકમળની વાત તો કરી. હવે જે શ્લોક આજે આપણે આવવાનો છે એમાં ભગવાનના મુખ કમળની વાત આવશે, પછી ચરણ કમળની વાત આવશે, પછી અધર સુધાની વાત આવશે, પછી કથામૃતની વાત. આમ કરીને અલગ અલગ ગોપીજનો જેમ જેમ એમને મનમાં યોગ્ય લાગે છે એ પ્રકારે ભગવાનને રીઝવવા માટે ભગવાનની પાસે અલગ અલગ પ્રકારની રજૂઆતો કરે છે. હવે ગઈકાલે આપણે છઠ્ઠા શ્લોકની સ્ટાર્ટિંગ તો કરી હતી, ફરીથી જરા જોઈ લઈએ. વ્રજે જનાર્તિહન વીર યોષિતામ નિજ જનસ્મય ધ્વંસન સ્મિત ભજ સખે ભવત કિંકરી સ્મનો જલરુહાનનમ ચારુ દર્શય. આનો અર્થ એવો થાય છે કે અહીંયા ભગવાનને 2 સંબોધન ગોપીજનો કરે છે. શરૂઆતમાં વીર કહે છે અને પછી બીજી લીટીની અંદર સખે કહે છે. બંને પાછળનો ભાવ મહાપ્રભુજી આપણને સમજાવે છે.
હવે એ કહે છે કે હે વીર, તમારો કામ કેવું છે ખબર છે? નિજ જન સ્મય ધ્વંસન સ્મિત. નિજ જન એટલે પોતાના ભક્તજનો. લોકોની વાત નથી કરતા, ભગવાનના ભક્તોનો. સ્મય એટલે ગર્વ. આજે દુનિયામાં દરેકને ગર્વ નાનો મોટો થતો જ હોય છે, અને એમાં ભક્તોને તો વળી વધારે ગર્વ થાય કે પ્રભુ અમે પ્રભુના છીએ, એનો પણ ગર્વ છે. એકચ્યુઅલી એ ગર્વ ના કહેવાય, પણ એ ગૌરવ કહેવાય. ગર્વ અને ગૌરવમાં ફરક છે. ગર્વ એટલે અભિમાન, અને ગૌરવ એટલે અમે ભગવાનના છીએ, ગૌરવ કહેવાય. અમે વિશેષ છીએ બીજા કરતા, અમે ભગવાનના છીએ. તો પોતાના ભક્તોને જે ગર્વ થાય છે ને એ ભગવાન નથી. ગૌરવ રાખો તો ભગવાનને ગમશે, પણ ગર્વ ભગવાનને ગમતો નથી. તો ભગવાન પોતાના ભક્તોનો ગર્વ કેવી રીતે દૂર કરે છે? તો ધ્વંસન સ્મિત. સ્મિત માત્રથી પોતાના ભક્તોનો ગર્વ પ્રભુ દૂર. ધ્વંસન એટલે નાશ કરવો, દૂર કરવો. તો આ કીધું. હવે પછી કહે છે કે વ્રજજનાર્તિયન. તો વ્રજજનની આરતી એટલે દુઃખો, હન એટલે હણવું, દુઃખોને દૂર કરવા. પ્રભુ તમારું તો અહીંયા પ્રાકટ્ય જે થયું છે એ વ્રજજનોના દુઃખોને દૂર કરવા માટે થયું છે. બે વસ્તુ સમજાવી દીધી. હવે કે છે ભજ સખે ભવત કિંકરી. કિંકરી એટલે અમે તમારી દાસીઓ છીએ. અને ભજ સખે, હે સખા. હવે જો સખા શબ્દનું સંબોધન થયું. સખાનો અર્થ શું થયો? મિત્ર મિત્ર બંને સરખા થયા. બંને મિત્રો કોઈ ઊંચ નીચનો ભેદ હોય નહીં. મિત્રોમાં ભેદ ના હોય. સ્વામી સેવકમાં ભેદ હોય, પણ મિત્ર મિત્રમાં ભેદ ના હોય. એકબીજાના સરખા થયા. એટલે કહે છે કે સખા, અમે જે રીતે તમારું ભજન કરીએ છીએ તમે અમારા ભજન કરો કે છે. અમારાથી નારાજ કેમ થઈ ગયા છો? તમે અમારું ભજન કરો. એટલે ભજ સખે ભવત કિંકરી. અમે તો અહીંયા જુઓ, એક બાજુ સખા કહે છે, પાછી કહે છે કે તમારે અમારું ભજન કેમ કરવું જોઈએ? તો અમે તમારી કિંકરી દાસીઓ છીએ. તો કેવી રીતે? તો જેવી રીતે ભગવાન પોતાના ભક્તોને ભજે, ભક્તો ભગવાનને ભજે, તો ભગવાન ભક્તોને ભજે. આ ભાગવતમાં પણ ભગવાને કહેલું જ છે એવું કે હમ ભક્ત પરાધીન, હું મારા ભક્તોને સદા યાદ કરું છું કે છે. તો અહીંયા કીધું છે કે તમે અમારું ભજન કરો, એટલે કે અમારા પર આપણે કઈ શ્રી કૃષ્ણ બોલે કે ભગવાન કે આપણે આપણું નામ લઈને થોડા બોલવાના હતા. એવી રીતે ભજન ના કરે, પણ ભગવાન આપણા પર પ્રસન્ન થાય એટલે આપણે ભક્તનું ભજન કર્યું કહેવાય. હવે કે છે કે આ બધી વાત તો કરી દીધી ગોપીજનોએ, પણ મુખ્ય મુદ્દાની વાત તો છેલ્લે કરી દીધી. જલ રૂહાનનમ. આનંદ એટલે મુખ, અને જલ રૂહ એટલે કમળ. હવે તમે જુઓ, આમાં કમળનો કેટલા બધા શબ્દોનો પ્રયોગ વ્યાસ મહર્ષિએ કર્યો છે. હું તમને સમજાવીશ જે આવશે. હવે તો મુખ કમળની આપણે જ્યારે હસ્તકમળની જ્યારે વાત કરી તો કર સરોરુહ શબ્દ આવ્યો હતો હમણાં 5મા નંબરના શ્લોકમાં. એટલે સરોરુહ એટલે પણ કમળ. અહીંયા જલરૂહ એટલે પણ કમળ. તો તમારું મુખ કમળનું, ચારું એટલે સુંદર, દર્શયમ તો પ્રભુ તમારા સુંદર મુખ કમળના અમને દર્શન કરાવો. પ્રભુ તમે નારાજ થઈને જતા તો રહ્યા અમારાથી, પણ હવે તો પ્રભુ નથી રહેવાતું તમારા વિના. તમે તો પોતાના ભક્તોના ગર્વ, હવે આ ગોપીજીને ખબર તો પડી ગઈ છે કે અમે ગર્વ કર્યો એનું આ પરિણામ છે કે છે. એટલે હવે કહે છે કે તમે ગર્વ ભલે અમે કર્યો છે, પણ ધ્વંસન સ્મિત, તમે તમારું સ્મિતથી અમારા ગર્વનો નાશ કરી નાખો ને. ના કોણ પાડે તમને કે છે. વ્રજજનાર્તિયન તો તમારું પ્રાકટ્ય તો વ્રજજનોના દુઃખો દૂર કરવાના છે. તમારું દુઃખ કેમ દૂર ના કરે? અમે વ્રજવાસી છીએ ને. અને પાછા કે અમે તમારી દાસીઓ છીએ, કિંકરી છીએ, અમે તમારી દાસીઓ છીએ કે છે. તો પછી તમે અમારું ભજન કરો કે છે, અને તમારા ચરણ, તમારા મુખ કમળને અમને, સુંદર મુખ કમળને અમને દર્શન કરાવો. મહાપ્રભુજી સુબોધનીજીમાં એનો ભાવ સમજાવતા કહે છે કે ભગવાને ગીતામાં વચન આપેલું છે.
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्યહમ. એટલે ગોપીજનો ભગવાનને યાદ કરાવે છે કે હે સખે, હે મિત્ર, તમે કેમ ભૂલી જાઓ છો? તમારી શાસ્ત્રોમાં પ્રતિજ્ઞા તો જગ જાહેર છે. તમે તો સ્પષ્ટ શબ્દોમાં પહેલેથી પણ કહી દીધેલું છે શાસ્ત્રોમાં, જે ભક્ત મને જેવા ભાવથી ભજે છે તેને હું તેવા ભાવથી ભજું છું. આ એક યુનિવર્સલ સત્ય છે. તો પછી અમારી સાથે અન્યાય શા માટે કરો? અમે તો તમારી દાસીઓ બની ગઈ છીએ કે છે, અમે તમને ભજીએ છીએ કે છે, તો તમારે પણ અમને ભજવું જોઈએ કે છે. પાછી કહે છે કે ગોપીજનો દલીલમાં તો બહુ જ હોશિયાર છે. એટલે ગોપીજનો કહે છે કે પ્રભુ ખાલી આ એક જ કારણ છે એવું નથી કહેતા, અમે તમને બીજું પણ તમને કારણ આપીએ. અમારી પાસે દલીલોનો ભંડાર છે, તમે જેવું બોલશો એ પ્રકારે અમે તમને જવાબ આપીશું જ કે છે. એટલે બીજો જવાબ એ છે કે પ્રભુ, તમે તો વચન આપેલું છે કે હું વ્રજવાસીઓના દુઃખોને દૂર કરવા માટે વ્રજમાં આવ્યો છું. મારું પ્રાકટ્ય એના માટે છે કે છે. વ્રજનાર્તી હેન, તો વ્રજ્યાનીઓ આરતી દુઃખો દૂર કરવાના છે. તો મારે તો અત્યારે અમે આ લોકો વિરણ દુઃખો ન બેચે, એનાથી બીજું દુઃખ બીજું મોટું શું હોય કે છે. પછી કે છે વીર યોષિતામ. યોષિતામ એટલે સ્ત્રીઓ. હવે તમે સ્ત્રીઓને જીતનારા વીર છો કે છે. તો તમે વીર કોને કહેવાય? કે જે બીજાઓને જીતી શકે તે. તો કે છે આ સ્ત્રીઓ કે છે ગોપીઓ, અમારા શરીરમાં આ કામાદી રોગો પ્રવેશી ગયા છે, તેને જરા જીતી લો ને કે છે, તો બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. અમે તમારી મિલનની આકાંક્ષાની એટલી કામના અમારા હૃદયમાં ભરી છે કે તાપ અમને સતાવી રહ્યો છે કે છે. તમે તો વીર છો, તો અમારી આ કામનાઓને દૂર કરી નાખો ને કે છે. અમે કે છે કે તમે વીર તો ખરા કે છે, પરંતુ સુરવીર કરતા પણ દાતાની કીર્તિ વધી જાય. જગતમાં જે લોકો સુરવીર છે અને જે લોકો દાનવીર છે, તો સુરવીર કરતા પણ દાનવીરની કીર્તિ વધારે હોય છે કે છે. કેમ? તો દાનવીર જે છે તો પ્રભુને કહે છે તમે વીર કીધા એટલે તમે સુરવીર છો, અમારા કામનાઓનો નાશ કરી નાખો, પણ સાથે સાથે તમે દાનવીર પણ બનો કે છે. શું કરવાનું? તો તમે તો સચ્ચિદાનંદ સ્વરૂપ છો, તમારા આનંદનું અમને દાન કરો, કારણ કે અમે તો અતિ દરિદ્ર છીએ. એટલે અમે તમારી પાસે કિંકરીઓ દાસીઓ મળી અને તમારી પાસે આનંદની માગણી કરીએ છીએ. અને આનંદ અમને કેવી રીતે પ્રાપ્ત થાય? તો સુંદર મુખ કમળના દર્શન કરાવો. હવે આ બધી ગોપીઓ દલીલ કરી, પણ ભગવાન તો કશું બોલતા નથી. પણ ગોપીજનોના મનમાં થયું કે ભગવાન કશું કહેવા માંગે છે. ગોપીજનોના હૃદયમાં તો ભગવાન છે જ, પ્રત્યક્ષ પ્રગટ થતા નથી, પણ ગોપી ગીતના અંતે પ્રગટ થશે. એ આપણે વસ્તુ આવશે થોડી વારમાં એટલે આપણા સત્સંગમાં છે. હવે અહીંયા કહે છે કે ભગવાન એમ કહે છે, એટલે ગોપીજનો મનમાં કલ્પનાઓ જ કરે છે બધું. ભગવાન એમ કહે છે કે જો તમે મને ખોટો બ્લેમ ના કરશો કે છે, તમારામાં અભિમાન રૂપી દોષ આવ્યો તો એટલે જ હું તમારું ભજન, તમે એમ કહો છો કે ગીતામાં વચન આપ્યું છે તો પાળો, ફોલો કરો તમારા વચનને કે છે, પણ તમારામાં અભિમાન રૂપી દોષ હતો ને, એટલે હું તમારું ભજન, તમે મારું ભજન કરો, હું તમારું ભજન એટલે તો કરતો નથી કે છે. તો ગોપીજીને કહ્યું હો પ્રભુ, એમાં હું મોટી વસ્તુ છે, તમે તો સર્વ સમર્થ છો કે છે, અમે તો તમારી કિંકરીઓ દાસીઓ છીએ. તો અમારો ગર્વ નાશ કરવો હોય તો નિજીજનસ્મય ધ્વંસન સ્મિતા. અરે ગર્વથી તમે અંતર્ધાન થવાની આટલી બધી હેરાન કરવાની ક્યાં જરૂર હતી? એક સ્મિત કર્યું હોત ને તો પણ અમારો ગર્વ ત્યાં જ ચાલ્યો ગયો હોત કે છે. તો આટલી બધી મગજમારી કરવાની જરૂર નથી થતી કે છે. પછી ગોપીજીને કહે છે પ્રભુ તમને ખબર છે કે છે, આ તમારી એ માયા છે ને એ આખી દુનિયાને નચવે છે કે છે. તમારા માયા મોથી જ આ તમારા ભક્તોને જે ગર્વ થાય છે ને એ તમારી માયા. અને આપણે ગઈકાલે પણ કહ્યું હતું ને, પ્રથમ સ્કંદના નામો આપણે જોયા હતા, એમાં એક નામ આવતું ભક્ત સ્મય પ્રણેતા.
અરે ભક્તોમાં ગર્વ મૂકનાર પણ એ જ કૃષ્ણ છે, ગર્વને દૂર કરનાર પણ એ જ છે. એટલે ગોપીજનો કહે છે કે તમારી માયા મોહથી આ દુનિયામાં કોઈ બચી ગયું છે તો અમે એનાથી બચી શકીએ કે છે. એટલે કે જે અમારામાં જે ગર્વ આવ્યો છે, તમારી ફરજ હતી કે તમારે કોઈ પણ સંજોગોમાં તમારે સ્મિત કરીને ગર્વનો નાશ કરવાનો હતો, આટલું બધું રબો કરવાની જરૂર હતી નહીં. હવે ગોપીજન કહે છે પ્રભુ આ જગતમાં એવી કોઈ સ્ત્રી હોય તો બતાવો કે તમારા મંદ હાસ્યવાળું મુખ જોઈ અને એનામાં અભિમાન ના આવે. અભિમાન તો આવી જ જવાનું છે કે તમારા દર્શન થાય એટલે આ દુનિયાનો ધન્ય થઈ જાય કે છે. અભિમાન તો બધાને આવશે કે છે, અને અભિમાન અમે તમારું કરીએ પણ તમારી પાસે રસ્તો તો છે જ, અભિમાન દૂર કરવામાં મંદ હાસ્ય કરો કે છે. તો ભગવાન કે છે ભાઈ એવું તો દુનિયામાં કોઈ બોલતું નથી કે ભગવાનના હાસ્યથી અભિમાન દૂર થઈ જાય કે છે. તમારી વાત હું સાચી કેવી રીતે માનું? ભગવાન કહે છે તમે તો કહી દીધું નિજી રસમય ધ્વંસન સ્મિત, હું તમારી વાતને સાચી માનું કેવી રીતે કે છે. તો ગોપીજીનો તો બહુ સ્માર્ટ છે. ગોપીજીને કીધું પ્રભુ એક કામ કરો ને કે છે, ચલો આપણે બધી વાતોનો અંત લાવી દઈએ કે છે. તમે તમારું મુખ કમળના અમને દર્શન કરાવી દો. તમારું મુખ તો હંમેશા હસતું હોય છે કે નહીં, બરાબર છે? તમારું હસતું મુખ કમળના દર્શન કરાવી દો. તમે જુઓ છો અમારો ગર્વ નાશ છે કે નહીં. ગોપીજીને કેટલી સ્માર્ટનેસ બતાવે છે યાર. ભગવાનને વાતોમાં લઈ લીધા છે બરાબરના લપેટમાં, અને કહે છે કે એવું કોને કીધું કે મારું હાસ્ય તમારા અભિમાનનો નાશ કરશે? તો તમારું મુખ કમળના હસતું મુખ કમળના દર્શન કરાવો, જુઓ અમારો ગર્વ દૂર થાય છે કે નહીં કે છે. ભગવાન સમજી ગયા આ ગોપીજનો વધારે પડતી સ્માર્ટનેસ કરે છે. પછી ગોપીજનો કહે છે પ્રભુ તમારું મુખ છે ને એને શાસ્ત્રોએ કમળની ઉપમા આપેલી છે કે છે, અને કમળ તો હંમેશા ઠંડક આપે છે કે છે. તો અને તમારા મુખમાંથી તો જે વાણી નીકળે છે ને એ પણ અમૃત સમાન હોય છે. તમારું હાસ્ય છે ને એ પણ અમૃત સમાન છે. તો અમૃત પીધા પછી તો કોઈને કોઈ પ્રકારનો રોગ રહેતો નથી કે છે. એટલે તમારું મુખ કમળના દર્શન કરાવશો ને એટલે તમારા અમૃત રૂપી તમારું વાણીના દર્શન થશે ને અમને તો પણ અમારું અભિમાન જતું રહેશે. રોગો પછી રોગ જ રહેવાનો નથી કે છે. પછી ગોપીજીને હજુ વધારે દલીલ કરે. ગોપીજીઓમાં સ્માર્ટનેસ વધારે આવી ગઈ છે અત્યારે. એ કહે છે પ્રભુ એક કામ કરો ને, તમારું શ્રીમુખના દર્શન તો કરાવી દો કે છે. પહેલા આમાં જો તમે શ્રીમુખના દર્શન કરાવશો ને એટલે તમારું શ્રીમુખ એટલું સુંદર છે કે અમારા મનનું હરણ તો કરી લેશે કે છે. અને અમારું મન જો ચોરી લેશો તમે તો અભિમાન પછી કરવા, મનથી અભિમાન થાય ને, અમારું મન જ તમે ચોરી લેશો પછી અમે અભિમાન કરવાના છે ક્યાં? એટલે તમારી બધી દલીલો ખોટી પડશે કે છે. એટલે પ્રભુ એક જ કામ કરો, તમારા શ્રીમુખના દર્શન કરાવી દો. એટલે ગોપીજનો બધી દલીલમાં છેલ્લે પહેલા આપણને કીધું છે ગયા શ્લોકમાં હસ્તકમળના દર્શન. હવે અહીંયાના હસ્તકમળ અમારા મસ્તકે પધરાવો. અહીંયા કહે છે કે તમારા શ્રીમુખના દર્શન કરાવો. હવે આગળના શ્લોકમાં કહે છે પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફનિફનાર્પિતમ તે પદાંબુજમ કૃણુ કુચેસુ નઃ કૃંધિરચ્છયમ. આ શ્લોકમાં ગોપીજનો ચરણ કમળનો મહિમા, ભગવાનના ચરણ કમળનો મહિમા ગાય છે. અલગ અલગ ગોપીજનો, આ ગોપીજનો જે ગાય છે એ ઋષિરૂપા સાત્વિક રાજસ ગોપીજનો આ માગણી કરે છે કે તમારા ચરણ કમળ અમારા વક્ષસ્થળ પર પધરાવો. હવે અહીંયા ચરણ કમળનો મહિમા ગાતા ગાતા શું કીધું છે કે પ્રણત દેહિનામ પાપકર્ષણમ. તમારા ચરણોમાં જો કોઈ પણ ભક્ત પ્રણત કરે એટલે પ્રણામ કરે તો એના પાપોનું આકર્ષણ એટલે કર્ષણ એટલે કે દૂર થઈ જાય છે, નાશ પામે છે. ભગવાનના ચરણ કમળમાં જે કોઈ આપણે પેલો શ્લોક છે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માની પ્રણત કલેશ નાશાય. પ્રણામ કરવાથી કલેશનો નાશ થાય છે. રિયા પ્રણામ કરવાથી પાપ દૂર થાય છે એવું કહે છે. પછી તમારા ચરણ કમળ કેવા છે? તૃણચરાનુગમ. તૃણ એટલે ઘાસ,
ઘાસ ચરે છે એટલે ગાયો. તો ગાયોની પાછળ પાછળ વનમાં તમારું ચરણ કમળ ફર્યા કરે છે. પછી ચરણ કમળનો મહિમા કે છે શ્રી નિકેતનમ. શ્રી એટલે લક્ષ્મી. તો લક્ષ્મીજીના ધામ રૂપ લક્ષ્મીજી નિત્ય નિવાસ તમારા ચરણ કમળની સેવા કર્યા કરે છે એટલે શ્રી નિકેતનમ. પછી શબ્દ આવે છે ફણી ફણાર્પિતમ. અરે પેલો કાળીય નાગની ફણાઓની ઉપર તમે તમારું ચરણ કમળ ધરી દીધું તો કહે છે. એટલે ફણી એની ફેનોના તમે અર્પણ થયેલું છે તમારું ચરણ કમળ, એવું તમારું ચરણ કમળ છે. તો એવું ચરણ કમળ તમે અમારા વક્ષસ્થળ પર પધરાવો, કારણ કે અમારા હૃદયમાં જે કામની વેદના ઉત્પન્ન તમે કરેલી છે એ હવે દૂર કરો. અને એ દૂર કરવા માટે ચરણ કમળ વક્ષસ્થળ પર પધરાવવું ખૂબ જરૂરી છે. હવે જોઈએ સુબોધનીયમાં મહાપ્રભુજી કેવું વિવેચન કરે છે આ બાબતનું. અમે પહેલા શ્લોકમાં આપણે 5મા નંબરના શ્લોકમાં શ્રેષ્ઠ ધરો એમ કીધું. પછી કહે છે કે તમે અમારું ભજન, પછીના શ્લોકમાં કીધું તમે અમારું ભજન કરો એમ કીધું. અને આ શ્લોકમાં કહે છે કે તમે અમારા કઠન વક્ષસ્થળ પર તમારા ચરણ પધરાવો. હવે ગોપીઓના જે સ્તન છે એ તો કઠન છે કે છે, અને ભગવાનનું ચરણ કમળ તો ઘણું કોમળ છે કે છે. તો કહે છે તમારું એ અમે તમારા પર કેવી રીતે ધરી શકીએ કે છે. મારું તો બહુ કોમળ છે અને તમારું તો વક્ષસ્થળ કઠન છે કે છે. તો ગોપીજનો દલીલમાં પાછા પડતા નથી અને કહે છે પ્રભુ તમે કાલિય નાગની ફણા પર તો નૃત્ય કર્યું કર્યું કે છે. એની તો બધી 100 ફણાઓ હતી ને. એટલી બધી ફણાઓ પર તમારા ચરણ પર ઠપાઠપ તમે નૃત્ય કરતા કરતા ધરતા હતા કે છે. તો એ તમને દુઃખ નતું થતું કે છે. મારું ચરણ કમળ કાલી નાગની ફણા કરતા પણ જાય એવું છે કે છે. ના, એટલું ખરાબ તો નથી જ. એ કાલિય નાગમાં તો વિષ ભરેલું, વિષ. અને અમારામાં તો વિષ નથી, અમારામાં તો કામ છે, કામ. તો કાલી નાગની અંદર વિષની પર તમે જો નાચતા હો તો અમારા વક્ષસ્થળ પર તો વક્ષસ્થળમાં હૃદયમાં તો કામનાઓ ભરેલી છે છે. અને એ કામનાઓ કઈ લૌકિક કામનાઓ નથી, તમારા માટેની કામનાઓ છે કે છે. તો તમે કાલી નાગની ફણા પર કાલીના દોષ દૂર કર્યા છે. એવી રીતે તમે અમારા સ્તન પર વક્ષસ્થ પર તમારા ચરણ ધરી અને અમારી હૃદયની જે કામ વેદનાઓ છે એને તમે દૂર કરો કે છે. પ્રભુ તમારું ચરણ તો કમળ કહેવાય, એ તાપને હરે કે છે. તો પછી ભગવાન કહે છે કે બધી વાત બરાબર છે કે છે, પણ હું તો રહ્યો પુરુષ અને પારકી સ્ત્રીની છાતી પર પગ મૂકવાની કોઈ યોગ્ય વસ્તુ તો ના જ કહેવાય. તમારાથી એવી માગણી કરાય જ નહીં કે છે. એટલે આ ગોપીજનો કે છે પ્રભુ તમારા ચરણ કમળમાં લક્ષ્મીજીને તો સ્થાન આપ્યું છે કે નથી આપ્યું કે છે. તો એક સ્ત્રીને સ્થાન આપ્યું છે તો ચરણ કમળમાં કિંકરીઓ અમે તમારી દાસીઓ જ છીએ કે છે. તો ચરણ કમળ લક્ષ્મીને સ્થાન આપી શકાય તો કિંકરીઓ દાસીને પણ સ્થાન આપી શકાય છે ને કે છે. તો પછી અમે કઈ લક્ષ્મીજીથી કઈ કમ નથી કે છે. તમે તો વ્રજજનોના આગળના શ્લોકમાં કીધું ને વ્રજજનોના દુઃખ દૂર કરવા માટે પધાર્યા છો. તો તમે વક્ષસ્થળ પર પધરાવશો ને. આગળ પાછું બીજી દલીલો આગળ આવશે જ, અત્યારે નથી આવતી, બોલતો નથી. બીજી દલીલ આવશે તને કહીશ કે વક્ષસ્થળ પર પધરાવા કેમ. પણ કહેશે કે ભાઈ કાલી નાગની ફના કરતો તો અમારા વક્ષસ્થળ ઘણા સારા છે કે છે. હવે કહે છે કે ભગવાન દલીલમાં કંટાળી ગયા આની જોડે વાતો કરતા કરતા. ભગવાન કહે તમે લોકો બધા મૂર્ખાઓ છો, મૂર્ખો કે છે. હું તમારું હિત કેવી રીતે કરું કે છે. હવે મૂર્ખા લોકો જોડે વાતો કરીને મારો સમય હું કરે બગાડું કે છે. ગોપીજનો કહે છે પ્રભુ આ કેવી વાત કરો છો, તમે એમને મૂર્ખ કહો છો. તો ભાઈ ગાયોની પાછળ ફડફડ કરો આખો દાડો વનમાં અને હી હવે અવાજો કરો છો. પ્રતિપશુવને કુર્વતી સદા નમદ બ્રહ્મેશેન્દ્ર પ્રભુતિ સુચ મૌનમ ધૃતવતીમ. પ્રભુ તમે પેલી ગાયોની પાછળ આખો દાડો વનમાં હી અવાજો કરો છો કે નથી કરતા. આ મહાપ્રભુજી કહે છે હું નથી કહેતો.
તો કહે છે કે એ ગાયો કરતાં બી અમે ગયા કે છે અમે તમે મૂર્ખ કહો છો કે છે ગાયો તો પશુ છે, પશુ અમે પશુ નથી. તો પછી કે છે ગાયો તો ઘાસ ખાય ઘાસ, અને અમે તો અમૃતની માગણી કરી છે તમારા પાસેથી. તમારું ચરણ કમળનું જે અમૃત છે એ અમને આપો કે છે, અમે એ વાત કરીએ છીએ કે છે. એટલે આગળ આવશે જ આપણે એનું ભગવાનનું અધરામૃત માગણી, એ પછીના શ્લોકમાં જ આવે છે અધરામૃત માગણી આવશે. તો પછી કે છે કે ભગવાન કે છે સારું સારું ચલો આ દલીલ આપણે હું આવી ગયો આ દલીલમાં કે છે. મારી બીજી દલીલ છે, તમે લોકો જીતેન્દ્રિય નથી ને એટલે હું તમારા પર કૃપા નહીં કરી શકું છે. મારા ભક્તો હંમેશા જીતેન્દ્રિય હોય, જેને પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરેલો હોય. તમારા હૃદયમાં તો ઘણી કામનાઓ ભરેલી છે કે છે, એટલે હું તમારા પર કૃપા કરી શકું એમ છું નહીં કે છે. ગોપીજીનું કે ઓ તમે આ નવી દલીલ લઈ આવ્યા એમને, અચ્છા અચ્છા કઈ વાંધો નહીં. અંદર અંદર પ્રસ્તુત ગોપીજીનો કરે છે અને કે શું જવાબ આપવાનો કહે છે, જવાબ તો આપવો પડશે ને કે શું કહે છે. અને એક ગોપીજીને બહુ સ્માર્ટ હતી, એને કહી દીધું અરે પ્રણત દેહી નામ પાપ કર્ષણમ, અરે તમારા ચરણોમાં અમે પ્રણામ તો કરી દીધા કે છે, પછી અમારા પાપ રહ્યા ક્યાં? અમે જીતેન્દ્ર થઈ જ ક્યાં ને કે છે, અમારામાં પાપ છે જ ક્યાં કે છે. તમે તો કોઈ ભાગવતમાં અનેક જગ્યાએ કહ્યું છે પ્રભુ તમે કે મારા ચરણોમાં પ્રણામ કરે એના પાપોને હું દૂર કરું છું કે છે. તો પેલી ગોપીજીને કહી દીધું કે પ્રણત દેહી નામ પાપ કર્ષણમ, તમારા ચરણોમાં અમે પ્રણામ કરે છે એટલે અમારા બધા પાપો દૂર થઈ ગયા, એટલે અમે જીતેન્દ્ર થઈ ગયા છીએ કે છે. એટલે તમારે હવે તમારું ચરણ કમળ અમારા વક્ષ સ્થળ પર પધરાવવું પડશે કે છે. તો પાપ તો ચરણના સ્પર્શથી પણ દૂર થાય છે, ચિંતન કરવાથી ભગવાનના ચરણ કમળનું ચિંતન કરવાથી પણ દૂર થાય, દર્શનથી પણ દૂર થાય, ભગવાનને આલિંગન આપવાથી કે ચરણ કમળને આલિંગન આપવાથી પણ દૂર થાય. તો ભગવાનના ચરણ કમળનો મહિમા આ શ્લોકમાં ગાવામાં આવેલો છે. હવે આપણે શ્રીમદ ભાગવત, આપણે પુરુષોત્તમ શાસ્ત્રના માધ્યમથી શ્રીમદ ભાગવતનો જ અભ્યાસ કરી રહ્યા છીએ. સાથે સાથે જે નામો મહાપુરુષે પ્રકટ કર્યા છે સહસ્ત્રનામમાં, ત્રિવિધા નામાવલીમાં, એ પણ આપણે જોતા જઈએ છીએ. હવે આ શ્રીમદ ભાગવતમાં ભગવાનના ચરણ કમળનો એટલો બધો મહિમા ગાવામાં આવેલો છે કે જ્યારે જ્યારે એ શ્લોકો આવશે ત્યારે ત્યારે હું તમારું ધ્યાન દોરીશ. પણ આજે તો હું તમને એક શ્લોક જ શ્રવણ કરાવું છું, કારણ કે બીજા આ બધા શ્લોકો આપણે ધીરે ધીરે સત્સંગમાં આવવાના જ છે. ધીરજના ફળ મીઠા, શાંતિ રાખવાની, ઉતાવળ નહીં કરવાની. પણ આજે તમને 11મા સ્કંદનો 5મો અધ્યાય છે, 11મા સ્કંદનો બહુ સુંદર શ્લોક છે, એમાં ચરણ કમળનો મહિમા ગાવામાં આવ્યો છે. ધ્યેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનુतं શરણ્યં હૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોतं વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. શ્રીમદ ભાગવતમાં 11મા સ્કંદમાં ભગવાનનો ઉદ્ધવજી સાથે જે સંવાદ છે એમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે કે કળિયુગના લોકોએ કઈ સ્તુતિ કરવી. તો 2 શ્લોકો આપેલા છે, એમાં એક શ્લોક આ છે અને પછી બીજો શ્લોક છે એ રામચંદ્રજી વાળો છે. પણ અત્યારે હું તમને એક શ્લોક સમજાવું છું. તો આ શ્લોક હજુ આપણો 11મો સ્કંદ તો ભગવાનને ખબર ક્યારે આપણા સત્સંગમાં આવે છે, આવશે ચોક્કસ, મોડું પણ આવશે છે. પણ આજે એ શ્લોકની વાત થઈ એટલે કહી દઉં બધા વૈષ્ણવોને કે જે નિત્ય નિયમ અમુક શ્લોકો લેવાનું કહું છું એમાં આ શ્લોક પણ લેવાની જરૂર છે, કારણ કે આ શ્લોક 11મા સ્કંદનો 5મા અધ્યાયનો 33મા નંબરનો શ્લોક છે. અને આ કળિયુગના લોકોની સ્તુતિ, આપણે બધા કળિયુગમાં જન્મેલા માનવીઓ છીએ, કળિયુગના લોકોએ આ સ્તુતિ કરવી જોઈએ એવું ભાગવતમાં લખ્યું છે. એવું નથી કીધું, ભાગવતમાં લખ્યું છે. માટે તમને કહું છું કે નિત્ય નિયમમાં આ શ્લોક લઈ જાઓ, બહુ ઇઝી છે અને સરસ શ્લોક સમજાવું છું. ધ્યેયમ સદા પરિભવગ્નમ, ધ્યેયમ સદા એટલે તમારા ભગવાનના ચરણારવિંદનું ધ્યાન રોજે કરવું જોઈએ.
પરિભવગ્નમ એટલે સંકટોને દૂર કરનારું. આપણું મોટું સંકટ શું છે? તો આવાગમનની પ્રક્રિયા. આપણે જન્મ મરણના ચક્રમાં ફસાયા છીએ. એમાંથી બહાર નીકળવું હોય તો ભગવાનના ચરણ કમળનું શરણ લેવું પડશે. પછી અભિષ્ટ દોહમ એટલે તમારું જે કંઈ ઈચ્છિત ઇષ્ટ હોય એ તમને એનું ચરણ કમળ આપી દે છે ભગવાન પોતાના. પણ આપણે પેલામાં જોયું ને કે પ્રણત કામદમ પદ્મજાર, સોરી હજુ તો આવી નથી શ્લોક, હજુ હવે આવશે, ગોપી ગીતમાં આવશે. પણ એ બી ચરણ કમળની જ મહિમા છે. એમાં આવો શ્લોક અત્યારે જે શ્લોક આપણે લીધો ને ચરણ કમળનો, એવો શ્લોક પાછો આગળ આવશે. 7 નંબરનો શ્લોક છે અને પેલો 13 નંબરનો શ્લોક છે. પ્રણત દેહીનામ પાપ. અત્યારે પ્રણત દેહીનામ કીધું. એમ પેલામાં કહેશે કે પ્રણત કામદમ એટલે કામનાઓ પૂર્ણ કરી આપશે. પણ અહીંયા આપણે અત્યારે આ શ્લોકની વાત કરી છે. તો અભિષ્ટ દોહમ એટલે તમારું ઈચ્છિત તમને આપે છે એ ચરણારવિંદ. તીર્થાસ્પદમ તીર્થરૂપ છે. તમારા આ ચરણારવિંદની ભક્તિ કે સેવા કરતા હો તો કોઈ તીર્થમાં જવાની જરૂર નથી. તીર્થ ભગવાનના ચરણોમાં સમગ્ર બ્રહ્માંડના બધા તીર્થો આવી ગયા. તીર્થાસ્પદ શિવ વિરંચનું તમ શરણ્યમ. શંકર અને બ્રહ્માજીએ પણ એ ચરણોનું શરણ સ્વીકાર્યું છે. એમ કે જે શિવ વિરંચી નુતમ શરણ્યમ, શંકર અને બ્રહ્માએ પણ આ ચરણોનું શરણ સ્વીકાર્યું છે. ભૃત્યાર્તિયન ભૃત્ય એટલે સેવકો, આરતી એટલે દુઃખો. સેવકોના દુઃખોને દૂર કરનારનું ભગવાનનું ચરણારવિંદ છે. પછી પ્રણત પાળ. પ્રણત એટલે કે જે ભગવાનના ચરણોમાં પ્રણત થાય છે એટલે પ્રણામ કરે છે, એનું પાલન પોષણ પણ ભગવાન. પ્રણત પાલ એટલે ભગવાન એનું પાલન કરે છે. ભવાબ્ધિ પોતમ. ભવ એટલે આ સંસાર, અબ્ધિ એટલે સાગર, સંસાર રૂપી સાગરમાં પોતમ એટલે નૌકા. આ સંસાર સાગરને તરવા માટેની ઉત્તમ નૌકા છે એ ભગવાનનું ચરણારવિંદ છે. તો વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. એ મહાપુરુષ એટલે ભગવાનના, અહીંયા ભગવાન માટે મહાપુરુષ શબ્દ વપરાયેલો છે. તો વંદે મહાપુરુષ તે ચરણારવિંદ. એ મહાપુરુષના, એ ભગવાનના ચરણારવિંદમાં હું વંદના કરું છું. કે ધ્યેયમ સદા, એ સદાય ધ્યાન કરવા યોગ્ય છે. અહીંના બધા જે ગુણધર્મો છે એનું મેં વર્ણન કર્યું. વૈષ્ણવ, હવે આપણે અહીંયા ચરણ કમળનો મહિમા પૂરો થયો છે. હવે જે શ્લોક 8 નંબરનો આવે છે એમાં ભગવાનનું અધરામૃત માગે છે. ગોપીજનો એક પછી એક ભગવાનની પાસે માગણીઓ વધારતા જાય. ગોપીજનો થાકતા નથી. ભગવાનને છેવટે દર્શન આપવા જ પડશે. કારણ કે ભક્ત અગાડે ભગવાનને નમવું જ પડે છે. ભગવાને પોતે જ કીધું છે અમ ભક્ત પરાધીન. એ ગોપીજનો હજુ ભગવાન એની કસોટીઓ બહુ કરે છે. ગોપીજનોની ઘણી કસોટીઓ કરે છે. હજુ તપાવશે, પણ છેલ્લે પ્રભુ પરીક્ષામાં પાસ કરી દેશે. હવે શ્લોકમાં કહે છે કે મધુરયા ગિરા વલ્ગુ વાક્યયા બુધ મનોજ્ઞયા પુષ્કરે ક્ષણ વિધિ કરી રીમા વીર મુયતી અધર સિધુના પ્યાય યસ્વ ન. હવે અહીંયા મધુરયા ગીરા. ગીરા એટલે વાણી, મધુરયા એટલે મધુર વાણી. એટલે એટલા માટે મહાપ્રભુજીએ વચનમ મધુરમ શબ્દનો જે પ્રયોગ કર્યો છે મધુરાષ્ટકમાં, એ અહીંયાથી મહાપ્રભુજીએ એ વચનમ મધુરમ લીધું છે. વલ્ગુ વાક્યયા. વલ્ગુ એટલે સુંદર વાક્યો, સુંદર વાક્યો વાળી તમારી મધુર વાણી. કોણ? તો શું કરે છે? બુધ મનોજ્ઞયા. બુધ એટલે જ્ઞાની માણસો અથવા તો વિદ્વાનોના મનને પણ રૂચે. ભગવાનની વાણી વિદ્વાનોને રૂચે, સુંદર વાક્યવાળી છે. અને પછી કહે છે કે આ ગોપીઓ કહે છે કે અહીંયા બી ગોપીઓ ભગવાનનું વીરનું સંબોધન કરે છે. તમે તો બહુ પરાક્રમી છો કે છે, ખાલી તમારી આ વાણીથી અમને જો પેલા મોહ પમાડ્યો તો એ એમના પેલા ભ્રુકુટીથી એટલે કે દ્રષ્ટિ માત્રથી બધાને
એ વિચલિત કરી નાખ્યા હતા. અત્યારે કે છે કે અમે તમારી વાણીથી મુહ્યતી એટલે અમે મોહ પામ્યા છીએ કે છે. હવે સાથે જ શબ્દનો પ્રયોગ કર્યો છે પુષ્કર એક્ષને. હવે ભગવાનની જે આંખો છે, નેત્ર કમળ છે, એ યા પુષ્કર એટલે કમળ. મેં ગઈકાલે કીધું ને, સોરી થોડી વાર પહેલા કીધું ને કે કમળ માટે અલગ અલગ શબ્દો પ્રયોગ, જલરુહાનમ, અહીંયા પુષ્કરેક્ષણમ, પછી વનરુહાનમ. તો આ બધા અલગ અલગ પ્રયોગો. વ્યાસ મહર્ષિએ કમળ એક, પણ કેટલા બધા શબ્દોનો પ્રયોગ વ્યાસ મહર્ષિ અલગ અલગ શબ્દો પ્રયોગ કરવામાં આવેલો છે. પુષ્કરેક્ષણ એટલે કમળ જેવા નેત્ર એટલે નેત્ર કમળ. હવે કે છે કે અમે તો મોહ પામી ગયા છીએ અને વિધિ કરીમાં અમે તમારી દાસીઓ છે કે છે. અને હવે આ અમારું પ્રોબ્લેમનું સોલ્યુશન તમે લાવી શકો છો ક્યારે કે અધર સીધુના તમારું અધરામૃત અમને પીડાવો તો અમારો આ મોહ છે એ નષ્ટ થઈ જાય. એટલે હે કમલ નયન, હે એ કમલ જેવી આંખોવાળા, હે વીર, વિદ્વાનોને ગમે તેવી સુંદર વાક્ય રચનાવાળી આપણી મધુર વાણીથી અમે મોહિત થયેલી દાસીઓને અધરામૃત પાઈ સજીવન કરો એટલે જીવતદાન આપો. અત્યારે અમે લોકો મરણતોલ હાલતમાં મુકાઈ ગયા છીએ. અહીંયા મહાપ્રભુજી આપણને ખૂબ સુંદર ભાવો સમજાવે છે કે પુષ્કરેક્ષણ શબ્દ એનો લખ્યું છે કે ભગવાનના નેત્રમાં યુવતી વળી શું છે કે સંતો અહર્નિશ એમના નેત્ર કમળની ચર્ચા જ ગુણગાન ગાઈ શકે છે. તો બતાવવામાં આવ્યું છે કે ભગવાનના નેત્રમાં 3 વસ્તુ છે. એ જે શ્વેત ભાગ છે ભગવાનના નેત્રમાં એ અમૃત રૂપ છે. જે કાળી ટીકી છે એ વિષ રૂપ છે. એટલે કોઈને ઘાતક અસર કરી હોય, એ આપણે થોડા પહેલા જોયું ને આ શ્લોક ગોપી ગીતમાં છે કે તમે અમને ઘાયલ કરી નાખો છો કે છે. તો એ જે નેહ કિંબદ શું આ વધ નથી, એ આપણે પહેલા શ્લોક જોયું ને બીજા શ્લોકમાં. તો એમાં એ કાળો જે વિષ છે એ માણસને ઘાતક થઈ જાય છે કે છે. વક્ર દ્રષ્ટિ કરી નાખે, પ્રકૃતિ વાકી કરી નાખે. તો સામેવાળા કૌરવોનું બધું સૈન્યનું આયુષ્ય હરણ કરી લીધું. તો એ કામ એનો વિષવાળો ભાગ એટલે કાળો ભાગ કરે છે. અને ભગવાનના અણિયાળા ભાગની અંદર લાલાસપન છે કે છે. એટલે મધ સ્વરૂપ છે, માદક છે. એટલે ભલભલાને મોહિત કરી નાખે કે છે. એટલે અમૃત પણ આપે છે, વિષ પણ આપે છે અને મોહ કરવાની શક્તિ આપે છે. માટે અહીંયા ગોપીજનો માગણી તો કરી છે અધરામૃતની, પણ એને સંબોધન કર્યું છે નેત્ર કમળનું પુષ્કરેક્ષણ. હવે મહાપ્રભુજી સુબોધની જેમ કહે છે કે હે સ્વામી, આપની મધુર વાણીથી અમે ગોપીઓ મોહ પામી ગયા છીએ. અને આ મોહ કેવો છે? મોહ એ મરવા પહેલાની અવસ્થા છે. ગોપીઓને હવે કે તમે અધરામૃત આપો તો અમે આ પુષ્ટ થઈ જઈએ કે છે. તો અત્યારે મરણતોલ હાલતમાં અમે મુકાઈ ગયા છીએ. અને અમે તમારી પાસેથી અધરામૃતની કેમ માગણી કરી છીએ? કારણ કે અમે તમારી વિધિ કરીમાં આજ્ઞાકારની દાસીઓ છે કે છે. અને આપ તો વીર છો, તો શૌર્ય છે તમારા પાસે કે છે. તો દુઃખીઓને દૂર કરવાનું સામર્થ્ય તમારામાં છે જ કે છે. હવે તમે જો ક્ષણભરનો પણ વિલંબ કરશો તો અમે મરી જઈશું કે છે. હવે કહે છે કે તમારી વાણી તો એટલી સુંદર વાક્યવાળી છે કે વાણીથી પણ તમે મન હરો છો કે છે. અને એ જ વાણીથી દયા માણસો, જ્ઞાની માણસોને તમે આનંદ પણ આપો છો કે છે. હવે તમારા જે નેત્ર કમળ છે એ કમળ સરખા છે, તાપને દૂર કરે છે, પણ અધર રૂપી અમૃતથી અમને પોષણ આપો. હવે જો કોઈ માણસને મૂર્છા આવી ગયેલી હોય તો એની મૂર્છા ઉતારવા માટે ઘણા લોકો મંત્રોના પ્રયોગો કરે છે, મોટા મોટા મંત્રો બોલતા હોય છે. મૂર્છા દૂર કરવા માટે કમળ જેવા ઠંડા દ્રવ્યો એના હૃદય પર રાખવામાં આવે છે કે છે. પણ સર્વસા અસધ્ય એવો રોગ અમને લાગુ પડી ગયો છે. તો આ અધરામૃત સિવાય અમારી આ મૂર્છા દૂર થાય એવી નથી કે છે. અમારી મૂર્છા કોઈ સાધારણ ઉપચારથી નહીં મટે કે છે. એ વીર, અમે તમને એટલે વિનંતી કરી છે, અમારી આ મરણતોલ અવસ્થામાં છેલ્લી અવસ્થા આવી ગઈ છે.
હવે તમે જો જરા પણ મોડું કરશો તો અમારું આ શરીર નહીં ટકાવે કે છે. એટલે જલ્દી જલ્દી પધારો અને અધરામૃતથી સિંચન કરો. આપણે જે જોયું હતું પ્રણય ગીત પહેલા અધ્યાયની અંદર, એમાં પણ સિંચામ અધરામૃત પૂર કહીને એ આવતા આવીને એ વખતે પણ ગોપીજનોએ ભગવાનની અધરામૃતની માગણી કરી હતી. બીજું નંદાજીના એમાં પણ દાસ પંચાયતીમાં આપણે જોયું હતું કે ગોપીજનો કહી દીધું, પ્રભુ તમારું અધરામૃત મને પીવડાવો, જો તમે નહીં પીવડાવો ને તો વિરહની અંદર અમે આ દેહનો ત્યાગ કરીશું અને નવો જન્મ લઈને પણ તમારું અધરામૃત તો પ્રાપ્ત કરીશું જ, એવી એમને દૃઢ નિર્ધાર જાહેર કર્યો હતો એ નંદદાસની રાસ પંચાયતની અંદર. તો અહીંયા ગોપીજનોએ ભગવાનની પાસે અધરામૃતની માગણી કરેલી છે. હવે આપણે જે છેલ્લા 8 નંબરનો શ્લોક અહીંયા પૂરો થયો છે. હવે જે છેલ્લા 4 શ્લોકો જે આપણે અત્યાર સુધીમાં છેલ્લા 4 શ્લોકો જે જોયા, એમાં પહેલો જે 5મા નંબરનો શ્લોક હતો ને, એમાં હસ્તકમલ અમારા મસ્તકે પધરાવો એવી માગણી કરી. પછી જે આવ્યું 6થા નંબરનો શ્લોક આજે જોયો, એમાં મુખ કમલના દર્શન કરાવો એવી માગણી કરી. પછી 7મા નંબરના શ્લોકમાં તમારું ચરણ કમળ અમારા વક્ષસ્થળ પર ધરો અને અમારી હૃદયની વેદના શાંત કરો એવી માગણી કરી. અને પછી છેલ્લે 8મા નંબરનો શ્લોક ગયો, એમાં ભગવાન અધરામૃત અમને પીવડાવો એવી માગણી. આ બધી અલગ અલગ ગોપીજનો અલગ અલગ માગણીઓ કર્યા કરે છે. ભગવાન પ્રગટ થતા નથી. હજુ ભગવાન એમના પર કૃપાના અધિકારી આ ગોપીજનોને ગણતા નથી. જો કૃપાના અધિકારી ગણ્યા હોત તો પ્રભુએ આટલી બધી કાલાવાલા કર્યા તો અત્યાર સુધી 8 શ્લોકો આવી ગયા છે અને અત્યાર સુધી પ્રગટ થઈ ગયા હોત પ્રભુ. પણ ભગવાન એમ માને છે કે આ ગોપીજનોને હજુ વધારે તડપાવા છે, હજુ વધારે હેરાન કરવા છે. એટલે ગોપીજનો માને છે કે અમે ભગવાનની દ્રષ્ટિમાં હજુ અમારી યોગ્યતા નથી કે પ્રભુના દર્શન અમને થાય. એટલે હવે જે અનન્ય પૂર્વા ગોપીજનોમાં જે રાજસ સાત્વિકી કુમારિકાઓ હતી બધી, એ કે ઉભારો કરી, તમારાથી પ્રભુ પસંદ થતા નથી ને, પછી અમારી પાસે રસ્તો છે કે છે પ્રભુને પસંદ કરવાનો. આ ભાઈ તમને તક આપી, બોલો તમે કહો હવે. એટલે હવે જે અનન્ય રૂપા એટલે કે અનન્ય પૂર્વા એટલે કે ઋષિ રૂપા રાજસ સાત્વિક ગોપીજનો ભગવાનને જીકે છે એ હું તમને કહું છું. આ તો શ્લોક બહુ સુંદર શ્લોક છે. વૈષ્ણવ આપણ ગોખવા જેવો શ્લોક છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ. હવે ભગવાનની પાસે કાલાવાલા કરતા કરતા ગોપીજનો બધી માગણી કરી. હસ્તકમલ, મુખકમલ, ચરણ કમલ, અધરામૃત, પ્રભુ એવા નિષ્ઠુર જે પ્રકટ થતા નથી. એટલે અનન્ય પૂર્વ ઋષિ રૂપા ગોપીજનો જે હતા એમાં રાજસ સાત્વિકી કુમારિકાઓ હતી. એને તો ભગવાનને કીધું કે તમારું કથામૃતનું અમને જ્ઞાન છે કે છે. હવે ભગવાનનું જે કથામૃત મેં થોડી વાર પહેલાં કીધું ને કે ભગવાનના ચરણ કમળનો મહિમા શ્રીમદ ભાગવતમાં અનેક જગ્યાએ ગાવામાં આવેલું છે. એવી રીતે ભગવાનના કથામૃતનો મહિમા પણ શ્રીમદ ભાગવતમાં અનેક જગ્યાએ ગાવામાં આવેલું છે. પણ આપણે જેમ જેમ શ્લોકો આવશે એમ આપણે લઈશું. પણ હાલના તબક્કે કથામૃતમાં ગોપીજનો એવું કહે છે કે ભગવાન તમારામાં જે 6 ગુણો છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, તો તમારી કથામાં પણ તમારા જેવા 6 ગુણો છે. કયા કયા 6 ગુણો છે? તો કે તમારું કથામૃત કેવું છે? તપ્ત જીવનમ, એટલે તપ્ત એટલે કે દુઃખી થયેલા હોય એને જીવન દાન આપી દે છે કે છે.
આજે તમે સંસારમાં પણ જોતા હશો કે માણસ જ્યારે હારી ગયો હોય, થાકી ગયો હોય, સંસારના મુશ્કેલીમાં મૂકી ગયેલો હોય, ત્યારે ભગવાનનું શરણ લે છે. કથામાં જઈને જે કોઈ દિવસ જિંદગીમાં કથામાં ના જતો હોય ને એવા લોકો એવા દિવસમાં કથામાં જઈને બેસતા હોય છે. ક્યાંક ક્યાંક એમને શાંતિ વળે અંદરથી, એટલામાં તપ્ત જીવન હોય, તપી ગયેલા હોય તો ક્યાંક શાંતિ મળી જાય. તો એના માટે કથામાં જઈને, એટલે કથામૃતમ એ દુઃખી થયેલાઓનું જીવનદાન આપે છે. કવિ ભીરીતમ, કવિ ભી એટલે કે મોટા મોટા મહાપુરુષોએ પણ તમારું ગાન કરેલું છે. તમારું કથામૃતનું ગાન તો કોઈ સુખદેવજી જેવા પરમહંસ કોટીના મહાત્માઓ પણ નિત્ય નિરંતર તમારું ગાન કરતા હોય છે. કલ્મષાપહમ, ભગવાનનું કથામૃત પાપોનો, કલ્મષ એટલે પાપો, કોઈ પણ જાતનો મેલ, કચરો, દોષ એ બધું દૂર કરી નાખે, ફટાફટ કરી નાખે છે, સાફ કરી નાખે, ધોવાનું કામ કરે છે. શ્રવણ મંગલમ, શ્રવણ કરવા માત્રથી બધાનું મંગલ કરે છે, શુભ કરે છે. શ્રીમદ આતતમ, શ્રીમદ આતતમ બે શબ્દ છે, શ્રીમદ અને આતતમ. તો શ્રીમદ એટલે કે એ શ્રીના જેવી, લક્ષ્મીના જેવી શોભા વાળું છે. આતતમ એટલે કે ત્રણેય લોકોમાં ફેલાયેલું છે. ભગવાનની કથા કોઈ કંઈક મથુરામાં જ થાય, કે જત્તિપુરામાં જ થાય, કે બદ્રીનારાયણમાં જ થાય, કે નૈમિષારણ્યમાં થાય, એવું નથી. ત્રણેય લોકોમાં ગમે ત્યાં તમારા ઘરમાં પણ ભગવાનની કથા થઈ શકે છે. ભગવાનની કથા સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. એટલે અહીંયા 6 ગુણ બતાવ્યા. કયા કયા? તપ્ત જીવનમ, કવિભીરીતમ, કલ્મષાપમ, શ્રવણ મંગલમ, શ્રીમદ અને આતતમ. 6 ગુણ ભગવાનની કથાના બતાવવામાં આવ્યા. હવે એનાથી વિશેષ વાત ગોપીજનો કરે છે. ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. ભૂરિદા જના એટલે ભુવિ એટલે પૃથ્વી, ગૃણંતિ એટલે ગાન. આ પૃથ્વી પર તમારી કથાનું જે ગાન કરે છે એ મોટા દાનેશ્વરી છે. એટલે દુનિયામાં મોટામાં મોટું દાન કયું કહેવાય? અન્નદાન, કે પછી વસ્ત્રદાન, કે પછી વિદ્યાદાન? ના, ભગવાનની કથાનું દાન. કેમ? તમે અન્ન આપશો તો અમુક સમય 6 મહિના, માનો સારામાં સારું કોઈના ઘરમાં ભડિયાર કહેવાય, તમે એના કોઠાર ભરી આપ્યા તો વર્ષ ચાલશે, 2 વર્ષ ચાલશે, 6 મહિના ચાલશે, કેટલું ચાલશે? કોઈ વસ્ત્ર આપ્યું તો વર્ષ 2 વર્ષ સુધી વસ્ત્રોની ગેરંટી કેટલી? 2-4 વર્ષ. કેટલું બુબુ પહેરી બેસશે? પાત્ર આપશો તો પાત્રનું પણ કઈ આયુષ્ય એટલું બધું અમુક સમય હોય છે. અને તમે કોઈને જીવતદાન આપો, ચલો માની લો કોઈ માણસ મરવા પડ્યો હોય, અને અથવા તો કોઈ સ્ત્રીની લાજ લૂંટાતી હોય, અથવા તો બળાત્કાર કરતો હોય, અથવા તો આત્મહત્યા કરવા જતી હોય કોઈ સ્ત્રી કે કોઈ બી માણસ, અને તમે એને કોઈ પણ સંજોગોમાં માની દાખલા તરીકે રાણા વ્યાસ છે, તો મહાપ્રભુજીએ જીવતદાન આપ્યું, આત્મહત્યા કરવા જતો હતો, જીવનદાન આપી દીધું. પણ એ બધા દાન કરતા ભગવાનની કથાનું દાન ઉત્તમ એટલા માટે કીધું છે કે પેલું બધું એક સમય માટે જ છે, પણ જ્યારે ભગવાનની કથા એના જન્મ મરણના ફેરામાંથી મુક્તિ પામી દે છે. એટલે માટે ભૂવિ ગૃણંતિ તે ભૂરિદા જના, એ બધા મોટો દાનેશ્વરી તો એને કહેવાય જે કૃષ્ણ કથાનું બીજાને દાન કરે છે. હવે આના પર તો શ્રીમદ ભાગવતમાં ઘણું લખાયેલું છે. થોડીક વાતો આપણે કરી દઈએ એમાંથી મુખ્ય વાતો. તો શ્રીમદ ભાગવતમાં શ્રી સુખદેવજી મહારાજ કહે છે, યસ્મિન મહત મુખરિતા મધુભિત ચરિત્રમ પિયુષ શેષ સરિત પરિત સ્રવંતી તાને પિબંતી વિતૃષો નૃપઘાટ કર્ણૈ તાન સુસંત્યસ નતૃત ભય સુખ મોહ. એટલે શું કહે છે કે હે પરીક્ષિત, મહાપુરુષો જો એકત્રિત થાય તો એઓના મુખમાંથી ભગવાન મધુસૂદનના ચરિત્રો રૂપી કથામૃતની નદીઓનો પ્રવાહ ચારે બાજુ હોય. ભગવાનના ભક્તો ભેગા થાય એટલે એક વસ્તુ નક્કી છે કે દુનિયાદારીની વાતો તો થતી હોતી નથી, અને ત્યાં ભગવત ચરિત્રોનું જ ગુણગાન થતું હોય છે. તમને કોઈ એમ થાય કે ભાગવત છે, ચલો આપણે જે માનો કે એક્ઝામ્પલ ભાગવત લઈએ,
ભાગવતમાં 18,000 શ્લોકો છે. આજે આ બધા જ કથા કરો, ભાગવતની કથા નિત્ય ટીવી પર, યુટ્યુબ પર, તમે વંદરાળમાં જાઓ ને તો 12 માસ ત્યાં આગળ કથા ચાલતી હોય છે, અને એકની અનેક કથાઓ ચાલતી હોય છે. અનેક અનેક મંડપોમાં કથાઓ ચાલતી હોય છે. તો એ બધી કથાઓ શું એકની એક કથા વારંવાર વારંવાર ના, દરેક વખતે એમાંથી નવા નવા ભાવ સ્ફુરતા હોય છે, અને એ ભાવ સ્ફુરનાર કોણ છે? કૃષ્ણ છે. તો એ કૃષ્ણની કથાનું અમૃત એટલું બધું સુંદર છે કે એમાંથી તમને ક્યારેય એ કહે છે ને કે પેલો પ્યાલો ભરેલો હોય તો એ પ્યાલો, કથાની અમૃતનો પ્યાલો ક્યારેય ભરાતો નથી અને ક્યારેય ખાલી થતો પણ નથી. તમે તરસ તમારી તરસ જેટલી વાર તમે પીધા જ કરો તો તરસ ક્યારે ના છીપાય એવી એ કથામૃતનું સુંદર વાતો શીખે છે. તો મહાપુરુષો ભેગા થાય ત્યારે મહાપુરુષો સતત કૃષ્ણ કથાનું જ ગાન કરતા હોય છે. બીજું તમે એક વસ્તુ વિચાર કરો કે આપણે બધા અનેક અનેક ભક્તોના ચરિત્રો મેં આમાં લીધા છે, વિવિધ ભક્ત ગાથામાં, અને આપણા પુષ્ટિ ચરિત્રો પણ થોડાક લીધા છેલ્લા. તો આટલા બધા ભક્તોના ચરિત્રો તો મેં ઘણું ગાન કર્યું છે. તમે અનુભવ કરશો ને, જોશો ને, દરેક ભક્તને ભગવાન અલગ 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 કેટેગરીમાં અનુભવો કરાવે છે. એક સરખો અનુભવ બધા નથી થતો, બધાનો અલગ 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 અનુભવ હોય છે. તો કેટલી બધી વિવિધતા ભગવાનની પાસે, એટલે ભગવાનની કથામાં એટલી બધી વિવિધતા છે કે તમે ભગવાનનું ગુણગાન અને ભગવાનના ભક્તોના ગુણગાન બંને સરખું છે. ઓન ધી કોન્ટ્રારી તો ભગવાન એમ કહે છે મારા કરતા મારા ભક્તોના ગુણગાન મને વધુ પ્રિય છે, એવું ભગવાન બોલે છે. એટલે ભગવાનના ભક્તો ભેગા થાય એટલે સતત એનો કથાનો પ્રવાહ ચાલતો હોય છે. એ મહાપુરુષો કે તપસ્વીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાનના ચરિત્રોનું વર્ણન, ગુણગાન કરતા હોય છે. એ કથામૃતનું જેવું શ્રદ્ધાપૂર્વક એક ધ્યાનથી પાન કરે છે એને ભૂખ, થાક, તરસ વગેરે શરીરના ધર્મો તેમજ શોક, મોહ, ભય જેવા મનના વિકારો અસર કરતા નથી. એટલે કે ભાઈ ભગવાનની કથા જેને શ્રવણ કરેલી છે એ માણસને ક્યારેય જીવનમાં શોક થતો, શોક, મોહ, ભયાપહ એવા શબ્દો ભાગવતો વાપરેલા છે. શોક, મોહ અને ભય. શોક એટલે કોને કહેવાય? આપણે બેઠા હોઈએ નવરા અને ભૂતકાળની વાતો કરે, સારું મેં તેની આમ કર્યું ને આમ ના કર્યું, આમ કર્યું એટલે આમ થઈ ગયું, એ આપણને એ બધો શોક થતો હોય છે. આપણે બળાપો કરતા ભૂતકાળમાં આમ થઈ ગયું, તેમ થઈ ગયું. પછી કે જે વર્તમાનમાં આપણે જે જીવીએ છીએ ને એમાં આપણી ટાપટીપ વધારે પડતી થઈ ગઈ છે. કે આપણને વૈભવનો વધારે પડતો ભોગ, વૈભવ સંગ્રહ કરવાનો મમત્વ આપણું વધારે પડતું છે. એ બધો મોહ કહેવાય છે. આ મારી વસ્તુ છે, મારી પાસે આટલી બધી વસ્તુ છે કે મારે કશું તો પ્રતિષ્ઠાનો પણ મોહ, સંપત્તિનો મોહ તો હોય, પ્રતિષ્ઠાનો પણ મોહ હોય છે. પછી ભવિષ્ય માટે ચિંતા નથી થતી કે ઉત્પન્ન થાય એવો ભય, એમાંથી ઉત્પન્ન થતો ભય કે ભવિષ્યમાં મને કશું થવું ના જોઈએ, એટલે એનો પાછો ભય લાગે કે કોઈ પ્રોબ્લેમ તો મને છે ને ભવિષ્યમાં, એટલે એનો ભય લાગે. તો શોક, મોહ અને ભય એ ભગવાનની કથા દૂર કરી આપે છે કે છે. હવે આ સુખદેવજી આ વાત જે પરીક્ષિતને કરી એટલે પરીક્ષિત રાજાએ એનો સ્વીકાર કરતા એનો અનુભવ કીધો છે. પરીક્ષિત રાજાએ કે નૈષાતિ દુસ્સાહ ક્ષુન્મામ ત્યક્તોદમ અપિબાધતિ પીબતોત્વન મુખાંબોજી અચ્યુતમ મરી કથામૃતમ. એટલે કે હું જાણું છું ભગવાન કે ભૂખ, તરસ કેટલા દુસ્સહ હોય છે કે છે, પરંતુ આજથી જ્યારથી મેં આ કથા સાંભળવાનું ચાલુ કર્યું છે ત્યારથી મેં અનશન વ્રત લીધું છે, અન્નજળનો ત્યાગ કર્યો છે, પણ મારા શરીરને આ કથાનો પ્રભાવ એટલો બધો છે કે ભૂખ, તરસ મને આ શરીરને પીડા આપતા નથી. કારણ કે આપણા કથામૃતમાંથી, આપણા મુખચંદ્રમાંથી જે કથામૃત વહી રહ્યું છે કે છે એનું નિરંતર હું પાન કરી રહ્યું છું. એટલે કથામૃતનો ફાયદો મોટો એવો છે કે માણસ કથામાં બેઠો હોય તો એને આપણે ભલે આજકાલ તો લોકો કથા સાંભળવા જાય 3 કલાક તો પાણીને બધું લઈને જ જતા હોય છે, બાકી હકીકતમાં તો તમે જુઓ ને તો કથામાં બેઠેલો માણસ હોય ને એને તરસે ના લાગે, ભૂખે ના લાગે અને કશું નથી થતું, પણ સાચી ધ્યાનથી સાંભળતો હોય તો. પછી સંસાર તાપને દૂર કરનારું, શીતળ કરનારું અમૃત
એ ભગવત કથા છે. એટલે જો ભગવતની કથા નથી ત્યાં થાક છે, તાપ છે, સંતાપ છે કે છે. અમે કહે છે કે પરમાત્માને સદાય તમારી સાથે રાખવું હોય તો એના માટે આ કથામૃત ઉત્તમ તરીકો છે કે છે ભગવાનની કથા. એટલે ગોપીજનોએ અહીંયા ભગવાનની કથાના વખાણ કરતા કીધું છે કે તપ્ત જીવનમ, એટલે જીવનના તાપ સંતાપને હરી લે છે કે છે. અને આ ભગવાનનું કથામૃત કેવું છે કે સ્વર્ગના અમૃત કરતાં પણ શ્રેષ્ઠ છે. જ્યારે આપણે ભાગવત મહાત્મ્યની વાત તમે સાંભળી હશે કે જ્યારે સુખદેવજીએ પરીક્ષિતને કથા કહેવાનું શરૂ કરી ત્યારે સ્વર્ગના દેવો તેથી અમૃત લઈને આવ્યા હતા કે પરીક્ષિતને અમર જ કરવો છે ને તમારે કે છે, તો એ કથામૃત અમને આપો અને અમે જે સ્વર્ગમાંથી અમૃત લઈને આવ્યા છીએ એ અમે પરીક્ષિતને આપી દઈએ કે છે. તો પરીક્ષિતને તક્ષકની અસર થશે નહીં અને અમર થઈ જશે કે છે. હવે સુખદેવજી પાસે એમને ઓફર કરી હતી. સુખદેવજીએ ના પાડી. સુખદેવજીએ કહી દીધું દેવોને તમે અહીંથી નીકળી જતા તમારા સ્વર્ગમાં કે છે. તમે મારા કથાના અધિકારી નથી, કારણ કે તમે કથામૃતને સામે તમારા અમૃતને મૂકવા આવ્યા છો. આવી સરખામણી તમે કરો છો માટે દેવોને કથાના અધિકારી બતાવવામાં આવ્યા નથી. એટલે સ્વર્ગના અમૃત કરતાં પણ કથામૃત શ્રેષ્ઠ છે એ વસ્તુ એ પુરવાર થાય છે. પછી આવે છે કવિ ભીરીડિતમ. મહાપુરુષો, મોટા મોટા જ્ઞાની પુરુષો એ પણ સદાય ભગવાનની કથામૃત જ કરતા હોય છે કે છે. નારદજી, શનકાદી, સુખદેવજી આવા જીવનમુક્ત પરમહંસ કોટીના મહાપુરુષો સદાય કથામૃતનું પાન કરતા હોય છે. હવે જેની સાથે ઐક્ય સાધીને મુક્તાવસ્થા પ્રાપ્ત કરવામાં આવે છે તે બ્રહ્મ તો સદાય નિષ્ક્રિય છે કે છે. પણ આ ભગવતની કથા કેવી છે? સદાય સક્રિય છે કે છે. એટલે ભગવતની કથા સક્રિય છે એટલે તમારો ઇમિડિયેટલી ઉદ્ધાર કરી નાખે છે. ભાગવતની કથાનો મોટામાં મોટો ફાયદો એ છે કૃષ્ણ કથાનો કે જો સતત તમે કૃષ્ણ કથામાં શું છે, એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવાનું નથી, એને હૃદયમાં ઉતારવાનું. આપણે બધા ઘણા જ લોકો ભાગવતમાં છે એની અસરો બતાવતા હું તમને સમજાવીશ ધીરે ધીરે. પણ એ ભાગવતની કથા કે કૃષ્ણ કથા તમારે હૃદયમાં ઉતારવાની છે. આ બાબતમાં મહાપ્રભુજીએ તો બધું ઘણું લખ્યું છે, આપણે બધી જોતા જ જઈએ છીએ. પણ ઇવન સિદ્ધર્થ સ્વામીએ પણ ભાગવત પર ટીકા લખી છે. એમાં એક શ્લોક મૂક્યો છે કે ત્વત કથામૃત પાયોદૌ વિહરન્નામ મહામુદઃ કુર્વંતી કૃતિન કેચિત ચતુર્વગ તૃણોપમમ. એટલે કે હે ભગવાન, આપણા કથામૃતના મહાસાગરમાં આનંદપૂર્વક વિહાર કરતા કરતા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થોનો તૃણવત માની એના તરફ અપેક્ષા વૃત્તિ સેવે એવા મહાપુરુષો ધન્ય છે. એટલે ભગવાનની કથામૃતની સામે ભગવાનના ભક્તો મોક્ષને પણ તુચ્છ ગણે છે. એટલા માટે તો શું કીધું છે ખબર છે? હરિના જન તો મુક્તિ ના માગે જન્મો જન્મ અવતાર રે, નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછવ નિરખવા નંદ કુમાર રે. તો ભગવાનના ભક્તો આ કથાની સામે મોક્ષને તુચ્છ ગણે છે. હજુ બધું આ કથામૃતનો ઘણા ગુણગાન આપણે ગાવાના છે. આજે સમય થઈ ગયો છે. કાલે રાત્રે 8 વાગે મળીશું, ત્યાર પછી વર્ણન કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી